તો આપણી આસપાસ સાહજની એટલી મોટી વાદળરૂપ ભીડ છે, માટે આપણે દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણા સારો ઠરાવેલી શરતમાં ધીરેજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈશ્વરની તરફ લક્ષ્ય રાખીએ કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને વધસ્તરનું દુઃખ સહન કર્યું અને તે દેવના રાજ્યસરની જમણી તરફ બેઠેલો છે. પ્રભુના વચનો માટે આશીર્વાદ આપો. પ્રાર્થના કરીએ. हमारा पवित्र जीता जाता सन्ना कुपांद प्रभु જેને હજારો દોષો માન મહિમા પરાક્રમ સામર્થ્ય આપણે થતા નહીં ઈશ્વર, જેના ફરવાથી પડછાયો પડતો નથી, સારોને ગોળામ ખીણોને ગુડ છોડી જેને અગર અમારા શ્વાસવાસ ચાલુ રાખે છે એવા ઈશ્વર, યદન અને લાલ સમુદ્રને બે ભાગ કરનાર ઈશ્વર, તમારા આભાર માને પિતાજી. અમારા જીવનમાં પ્રભુ આ સંગત પૂરી પાડવા માટે આભાર માને છે પિતાજી. આ બીજી સંગત આત્મ જાગૃતિ મીટિંગ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ પિતાજી. અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ કે અમારા સેવકો અમારી મધ્ય હાજર છે, તેમને તમારા સિદ્ધિ ભરો. વચન આપનાર તમારા સેવક દેવરભાઈ દેવર સાહેબને પણ જે વચન આપવાનું છે એ વચન આપવા માટે તમે સાહેબ મદદ કરજો, તેમની જીત તમે બનજો. અને પ્રભુ અમારી મધ્ય અમારા નાણાં સમિતિના પ્રમુખ તેમજ અમારા પ્રથમ સાહેબ નગીન ચૌહાણ સાહેબ પણ અમારી મધ્ય આવેલા છે, તેમના માટે પણ આભાર માને છે. નાણાં સમિતિના પ્રમુખ કાંતિભાઈ આવેલા છે, તેમના માટે પણ આભાર માને છે. અન્ય જે સોસાયટીના જે સભ્યો આવ્યા છે દરેક માટે આભાર માને છે. અમારી પ્રાર્થના કરીએ પિતાજી, દરેકને તમારા સહાય મદદ કરજો, અમારા આ સંગતને આશીષ ભરો. આ પ્રાર્થના પ્રભુ ખ્રિસ્ત નામમાં માગીએ છીએ, માટે સાંભળો તેનો સ્વીકાર કરો બાપ. આમેન. હવે ગીત આપણે ભજન સંઘમાંથી 179 સગો મારું છે. હા, તમે 100 કરીશ 501 તો અમે 179.
પ્રભુના વચનો મંત્રીશું. 19 થી 25. મારા ભાઈઓ, તેણે આપણે સારું પહાડમાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉગાડ્યો છે. તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે. અને વળી દેવના ઉપર આપણો એક મોટો યાજક છે. માટે દુષ્ટ અંતકરણથી છૂટવા સારું આપણા હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરમાં ધોઈને આપણે શુદ્ધ હૃદયથી અને પૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને દેવની સન્નિધિ જઈએ. આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમ કે જેણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે. અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાક કરે છે તેમ આપણે એકતા પડવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. અને જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ વિશેષ પ્રયત્ન કરો. પ્રભુ તેના વાંચેલા વચનો પર આશીર્વાદ આપે. આમીન. આપણા દીકરો જે માઇકમાં આગળ છે તેઓ શરૂ કરશે, તો તે આધારમાં દોડશે. ના હો આરાધના, ખુદાવંત યેશુ કી આરાધના. આવો આપણે સર્વ તાળીઓ સહિત સ્તુતિ આરાધનામાં જોડાઈએ. સર્વ આપણી આંખોને બંધ કરીએ અને આજની આ તકને માટે, આજની આ રાતને માટે, આજની આ સંગતને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. જેણે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે, જેણે આપણા જીવનોનું નિર્માણ કર્યું છે. જેમ ગીતશાસ્ત્ર 119માં લખવામાં આવ્યું છે કે મારા માના ઉદરમાંથી તે મારું નિર્માણ કર્યું છે, મારી આત્મા તે રચી છે. એની માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. આજની આ તક કદાચ કોઈની માટે નથી પોસિબલ હોઈ શકતી કે એ લોકો આવી શક્યા હોય, કાં તો આ દિવસ એમણે જોઈ શક્યા હોય, પણ આપણે એટલા લકી છીએ, આપણે એટલા સ્વભાગી છીએ કે આપણે આજની આ રાત, આજની આ સંગતમાં અત્યારે પ્રેઝન્ટ છીએ. એની માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ.
અને બીજા એક સ્તોત્રમાં જોડાઈએ, સારી સૃષ્ટિ કે માલિક તુમ ही हो. જીવનને માટે, દરેક વસ્તુઓને માટે ઈશ્વર પિતા આજે અમે તમારી પાસે અહીંયા નમ્યા છીએ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ ઈશ્વર પિતા. અમે જાણીએ છીએ કે અમારું જીવન તમારા વગર કશું જ નથી, પણ છતાં આ દિવસે એક દિવસમાં અમે એટલા બધા અગણિત પાપો કરી મૂકીએ છીએ ઈશ્વર પિતા, જેનું અમને કોઈ ખ્યાલ જ નથી હોતો. કયા સમયે, કયા માર્ગમાં, કયા રસ્તાએ, કયા ક્ષણે શૈતાન અમારા દ્વારા કશું એવું કરાવી દે છે જેનાથી અમે ભૂલી જઈએ છીએ કે અમારા કરતા હરતા અમારા સર્જનહારા કોણ છે અને અમે પાપ કરી પડીએ છીએ ઈશ્વર પિતા. પણ અમે જાણીએ છીએ કે ઇફ અમે આજે અહીંયા ખરા દિલથી, ખરા હૃદયથી તમારી સ્તુતિ આરાધના કરતા અમારા પાપોની માફી માંગીએ છીએ, તો તમે અમારા પાપ અમને માફ કરો છો ઈશ્વર પિતા. તમે લખ્યું છે કે એક કરતાં વધારે જ્યારે મારી હાજરી, મારું સ્તુતિ ગાન કરશે, મારી સ્તુતિ આરાધના કરશે, મારા નામે એકતા થશે, ત્યારે મારી હાજરી હશે. ત્યારે અમે અત્યારે માંગી લઈએ છીએ અને માની લઈએ છીએ કે તમારી હાજરી અત્યારે અમારી સમક્ષમાં છે અને અમારા જીવનો પર તમે કાર્ય કરો છો ઈશ્વર પિતા.
આ લેન્ટના દિવસોમાં આ 40 દિવસની મિટિંગોમાં ઈશ્વર પિતા અમે નથી જાણતા કે અમે કયા દિવસોમાં પસાર થઈ રહ્યા છીએ. ઈશ્વર પિતા, અમારું મગજ ક્યાં છે, શૈતાન અમારાથી શું કરાવડાવે છે, શું અમે કરીએ છીએ. પણ અત્યારે અમે ખાલી એટલું જ માંગી લઈએ છીએ ઈશ્વર પિતા કે જેમ તમે શ્રમ કર્યો હતો, તમે તમારું લોહી વેવડાવ્યું હતું અમારા પાપોને માટે, એ અમે જાણીએ, અમે સમજીએ. આ 40 દિવસની મિટિંગોમાં અમે એનું રિયલાઇઝેશન કરીએ ઈશ્વર પિતા કે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અમારા જીવનોને માટે. ઈશ્વર પિતા, અમે સગડા અત્યારે તમારા હાથમાં સોંપીએ છીએ. આજની આ મિટિંગમાંથી જ્યારે અમે છૂટા પડીએ, આ સંદેશો સાંભળીને જે અમારા જીવનોમાં અમે ઉતારીએ, એનાથી કાલથી નહીં, આ ક્ષણથી જ અમારા જીવનો બદલાય ઈશ્વર પિતા, તેવું તમારી પાસે કૃપા માંગીએ છીએ. અમને સગડાને તમે તમારા હાથમાં ધરી રાખજો. તમારા દૂતો મારી આસપાસ ભટકતા રહે અને શૈતાન અમારી પાસે ના આવી શકે તેવું તમારી પાસે કૃપા માંગીએ છીએ. અમારા જીવનો પર તમારો આશીર્વાદ તમે ફેલાવો તેવું તમારી પાસે કૃપા માંગીએ છીએ. આટલી ટૂંકી અને નમ્ર વિનંતી સાંભળો તથા સ્વીકાર કરો બા. આમેન. આપણે આપણી જગ્યા ઉપર બેસીશું. હવે પછીનો સમય નાણાં પ્રમુખ કાંતિભાઈને આપું છું. સારું, ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. લેન્ડ સિઝનની આ વર્ષે પણ મિટિંગો આપણા ચર્ચમાં થાય છે. ગયા વર્ષે પણ હતી અને મિટિંગો બહુ આશીર્વાદિત પ્રભુએ કરી હતી. અને આ વર્ષે પણ આપણી આ બીજી મિટિંગમાં આપણે બધા મળ્યા છે ત્યારે આપણો ત્રિએક પ્રભુ, આપણા ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માનો ખરેખર આભાર માનીએ છીએ કે આ એક ઉમદા સમય, ઉમદા તક, આત્મિક જાગૃતિ માસ અને તેની મિટિંગોમાં પ્રભુની કૃપામાં આપણે બધા મળીએ છીએ અને બહુ આશીર્વાદિત સમયો રહેશે. ગયા વર્ષે બહુ આશીર્વાદિત સમયો હતા અને આ વર્ષે પણ પ્રભુની કૃપામાં આશીર્વાદિત સમય રહેશે. આપણી બધાની પ્રાર્થનાઓ છે. આપણા બધા જ એરિયામાં કારભારીઓની આગેવાનીમાં મિટિંગો થશે અને એટલા માટે ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. આયોજન કરનાર કારભારી અને નાણાં સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ અને તેમની સમિતિ, તેમણે આ આયોજન કર્યું અને સાથે ફાસ્ટેડ કમિટી ને આપણા મુખ્ય પાળક રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબ, તેઓએ પરમિશન આપી, મંજૂરી આપીને આ મિટિંગો થાય અને એટલા માટે તેઓનો પણ આપણે આભાર માનીએ છીએ. અને અત્યારે આપણી મધ્યે તેઓ બંને હાજર છે, પ્રભુના સેવક રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબ અને સાથે કાંતિભાઈ કે જેઓ નાણાં અને કારભારી સમિતિના પ્રમુખ, તેઓ પણ આપણી સાથે છે અને તેથી તેમનો આપણે આભાર માનીએ છીએ. અને આપણા આ એરિયાના એટલે કે ક્રિશ્ચન સોસાયટીના કારભારી શ્રી આશીર્વાદ અંકલનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. તેઓ મોટી ઉંમરે આ બહુ અદ્ભુત સેવાઓ કરી રહ્યા છે અને એ સેવામાં આજે પણ તેઓ સતત પોતાનો સમય આપીને આપણા ઘરોમાં આવે છે, પ્રાર્થનાઓ કરે છે, દાન એકઠા કરે છે અને એટલા માટે આ મિટિંગમાં તેઓ મિટિંગનું લીડિંગ કરી રહ્યા છે. તેઓનો આપણે આભાર માનીએ છીએ. અને સાથે તમે જો ક્રિશ્ચન સોસાયટીના રહીશો, બધા અહીંયા આગળ હાજર છો, તમારે બધાને જોઈને બહુ આનંદ થાય છે. તમારી હાજરીને માટે તમારા બધાનો હું પાળક તરીકે, મેં બંને પાળકો તરીકે તમારો આવકાર કરતા આભાર માનીએ છીએ. સાથે ઘણા બધા કારભારીઓ દૂર દૂરથી પણ આવ્યા છે. ફાસ્ટેડ કમિટીના સભ્યો પણ છે, મહિલા મંડળના પ્રમુખ એ પણ આપણી મધ્યે હાજર છે, વિજયાબેન. અને બધાને જોઈને ખરેખર પુષ્કળ આનંદ થાય છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. MYFના જવાનોનો પણ હું અત્યારે આભાર માનું છું. તેઓએ સરસ સુંદર આરાધનામાં આપણને દોર્યા અને તેઓનો પણ આપણે આભાર માનીએ છીએ. ગઈકાલે આપણે તો આપણા મુખ્ય પાળક રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબે આપણો જે મુદ્રાલેખ આ વર્ષનો છે, એ મુદ્રાલેખ જીવંત આશા એ વિષય પર પિત્તરનો પહેલો પત્ર અને તેનો પહેલો અધ્યાય 3 થી 5 કલમો આધારિત તેમણે પ્રભુનું વચન આપ્યું. અને હવે એ જીવંત આશા જે આપણો મુદ્રાલેખ છે તે વિષય પર હવે આજે આપણે બીજું મનન, આપણે બીજો સંદેશો જોવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એટલા માટે હિબ્રુઓનો પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 23મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમ કે જેણે વચન આપ્યું તે વિશ્વાસ યોગ્ય છે. એ વચન આધારિત આપણો જે મુદ્રાલેખ છે જીવંત આશા, એ મુદ્રાલેખ આધારિત આપણે જે ફકરો પસંદ કર્યો મેં, હિબ્રુઓનો 10મો અધ્યાય ને તેની 19મી કલમથી લઈને 25મી કલમ સુધી. પણ જ્યારે હું આ શાસ્ત્ર ભાગ લઈને બેઠો અને એ વચન જોતો હતો અને મનન કરતો હતો,
ત્યારે મને જે બાબતો શીખવાની મળી એ બહુ ગજબની બાબતો શીખવાની મળી. અને તો હેબ્રુઓના પત્રના 10મા અધ્યાયમાં તમે જાઓ તો શરૂઆતના એ જે અધ્યાયની એ કલમો જે આપવામાં આવી છે ત્યાંથી શરૂઆત કરીને આ લેખક હેબ્રુઓનો લેખક એ 23મી કલમમાં આપણને એ પ્રમાણે કહેશે કે એ જે આશાની કબૂલાત છે તેને આપણે દ્રઢ પકડી રાખીએ અને તેણે જે વચન આપ્યું છે તે યોગ્ય વિશ્વાસ યોગ્ય છે અને એ વિશ્વાસ યોગ્ય વચન હોવાના કારણે આપણે બીજાઓને ઉત્તેજન આપીએ. આગળ લખ્યું છે તે પ્રમાણે તમે જુઓ 24મી કલમમાં, અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાય કરે છે તેમ આપણે એકતા મળવાનું પડતું ન મૂકીએ. એકબીજાની સાથે રહીને આપણે પ્રભુનો મહિમા પ્રગટ કરીએ. અને એટલા માટે અહીં જે બાબતો લખવામાં આવી છે 10મા અધ્યાયની એની શરૂઆતની જો તમે કલમો વાંચો 1 થી 5 કલમ, તો 1 થી 5 કલમની અંદર જે મૂસાએ નિયમશાસ્ત્ર આપ્યું અથવા ઈશ્વરનો જે કાયદો આવ્યો મૂસા દ્વારા, એ નિયમશાસ્ત્ર તો માત્ર એક છાયા હતી અને એ પ્રતિછાયા હતી. એ છાયા એટલા માટે કે એ દર વર્ષે વારંવાર પાપાર્થાર્પણ, દહનાર્પણ અને પ્રકારના અર્પણો વેદી આગળ લઈ જવામાં આવે અને તેઓના પાપને પ્રભુ ઢાંકી દે. અને તો દર વર્ષે એ પ્રમાણે કરવામાં આવે. દર વર્ષે હલવાનને કાપવામાં આવે. દર વર્ષે એ લોકો વેદી આગળ રક્ત છાંટે. દર વર્ષે એ લોકો પાપાર્થાર્પણ તરીકે લઈ જાય અને લોકો આગળ આવે અને પ્રભુ તેઓના પાપ માફ કરે અથવા તો ઢાંકી દે. એ બાબત કાયમ રહેતી હતી, કાયમ ચાલુ હતી. 1 થી 4 કલમની અંદર તમે વાંચો તો એ આવનારી સારી વસ્તુઓની એ ફક્ત છાયાઓ હતી, એ પ્રતિછાયાઓ હતી. અને એ દર વર્ષોમાં એ દરરોજ બલિદાનો આપવા પડતા હતા. અને એ પાપોની માફીને માટે, યાની કે એ જે પાપોની માફી મળતી હતી એ ફક્ત એક પ્રકારનું એક છાયારૂપ એટલે ઢાંકી દેવામાં આવતું હતું. એ કાયમ રહેતું હતું ખરું, પણ ફક્ત એ માફ કરવામાં એટલા માટે કે એ વર્ષ માટે એ માફ કરવામાં આવતું. અને એટલા માટે હું તમને કહીશ કે એ માનવીય પ્રયત્નો હતા અથવા માનવીય એક ધાર્મિક આધ્યાત્મિક એક ક્રિયા હતી અથવા વિધિ હતો. અને એ પરંપરા એક બની ગઈ. અને એ પરંપરા મૂસાના નિયમશાસ્ત્રથી ચાલતી આવી, યહૂદી લોકોની સાથે ચાલતું રહી. એ નિયમ પ્રમાણે તેમણે દર વર્ષે આ પ્રમાણે કરવાનું હતું. અને એક ધાર્મિક ક્રિયા અથવા એક પરંપરા અથવા તો એક માનવીય પ્રયત્નો ઈશ્વર સાથેના સંબંધને તૈયાર કરવા માટે, ઈશ્વર સાથેના સંબંધમાં પાપોની માફી પામવાને માટે, પવિત્ર જીવન જીવવાને માટે અને ઈશ્વર સાથેના સંગતમાં આગળ વધવાને માટે હતું. પણ સૌથી દુઃખની બાબત એ હતી કે એ ફક્ત થોડા સમય માટે છાયારૂપ હતું. એનાથી કાયમ પાપ માફ થતા નહોતા. એનાથી કાયમ એ લોકોને જાણે કે માફી આપી દેવામાં આવી છે એવું નહોતું. એ ફક્ત છાયા જ હતી. અને એટલા માટે જો તમે શરૂઆતની 10મા અધ્યાયની 1 થી 4 કલમો વાંચો તો ત્યાં એક કાયદો માત્ર એક છાયા હતી એમ કહી શકાય. અને તમે જો આગળ 5મી કલમથી લઈને 14મી કલમમાં તમે વાંચો તો એ જે છાયા અથવા તો એ જે પ્રતિછાયા અથવા એ જે મૂસાના કાયદો કે નિયમ, એ નિયમને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે સંપૂર્ણ બલિદાન આપીને હવે એ પોતાના જીવનનો મહિમા પધાર્યો અથવા ઈશ્વરનો મહિમા વધ્યો. અથવા તો એમ કહી શકાય કે પોતે જે બલિદાન આપવા માંગતા હતા એ બલિદાન દ્વારા હવે એક જ વાર બલિદાન તેમણે આપ્યું. અને એ બલિદાન એટલા માટે કે કાયમને માટે આપણા પાપ માફ થાય, કાયમને માટે તેમના જે વિશ્વાસી લોકો તેમની પાસે જે આવે છે પાપોની માફી માટે, પવિત્ર જીવન જીવવાને માટે, તેઓના જીવનો માફ કરવામાં આવે. અને એટલા માટે ત્યાં આગળ તમે 5મી કલમથી 14મી કલમમાં વાંચો તો ત્યાં ખ્રિસ્તનું સંપૂર્ણ બલિદાન એના વિશે આ લેખકે એક સરસ બાબતો લખી છે. અને એ જે બાબતો લખવામાં આવી છે એ જાણે કે એક બલિદાનથી તેમણે પવિત્ર કરાયેલા લોકોને માટે, સદાકાળને માટે એ સંપૂર્ણ બનાવી દેવામાં આવ્યા. એ સંપૂર્ણ એટલા માટે કે ઈસુ ખ્રિસ્ત તેમણે જે બલિદાન આપ્યું, તેમણે જે રક્ત વહેવડાવ્યું, તેઓ તે હલવાન તરીકે વધસ્તંભ પર ગયા. એમણે જે માફીને માટે જે પોતાનો પ્રાણ આપ્યો અને એ સંપૂર્ણતા સુધી લઈ ગયા. યાની કે હલવાન, મૂસાનો જે નિયમશાસ્ત્રમાં હલવાનને જે કાપવામાં આવતું હતું, રક્ત છાંટવામાં આવતું હતું, એ ફક્ત એક કાયદો હતો કે નિયમ હતો કે એક છાયા હતી. એનાથી માણસ સંપૂર્ણ બનતો નહોતો, સંપૂર્ણ પવિત્ર થતો નહોતો, અથવા તો એના જ કાયમ એ અર્પણો આપવા પડતા હતા. હવે એ અર્પણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે વધસ્તંભ પર જઈને તેમણે આપ્યું છે.
અને એ વજસ્તંભ પર જ્યારે તેમણે અર્પણ આપ્યું છે એનો અર્થ એ થાય છે કે એ જીવંત અર્પણ છે, અથવા એ જીવંત અર્પણ ઈસુ ખ્રિસ્તના એ બલિદાનથી સંપૂર્ણ થયું છે. અને એ સંપૂર્ણ થયેલું એ સાચું પ્રાયશ્ચિત પાપોની માફીને માટે બન્યું છે. અને એ સાચું પાપોની માફીને માટે પ્રાયશ્ચિત થયેલું છે ત્યારે હવે બીજી વાર અર્પણો આપવાની જરૂર નથી, હવે બીજી વાર વિધિઓ કરવાની જરૂર નથી, હવે હલવાના રક્તને છાંટવાની જરૂર નથી. હલવાનું રક્ત એટલે ઈસુ ખ્રિસ્ત પોતે એ રક્ત વહેવડાવ્યું છે. અને એ રક્તમાં આપણે બધા જેઓ વિશ્વાસ કરે છે એ બધા અનંત જીવનના ભાગીદાર બન્યા છે. તેઓના પાપ માફ કરવામાં આવ્યા છે. તેઓને પ્રાયશ્ચિતકરણની આખી વિધિમાંથી હવે તેઓ પસાર થયેલા છે. અને એ જે પ્રાયશ્ચિતકરણની વિધિમાંથી પસાર થયા છે, હજકીએલ પ્રબોધક કહે છે તે પ્રમાણે તમારું પાષાણમય હૃદય લઈ લેવામાં આવશે. પથ્થર જેવું હૃદયને હવે માંસનું પોચું હૃદય હું તમને આપીશ. અને એ માંસનું પોચું હૃદય એટલે ઈસુ ખ્રિસ્ત દ્વારા સાચો જે માર્ગ, પ્રાયશ્ચિતનો જે માર્ગ, પાપોની માફીનો જે માર્ગ, એ એક જ વાર બલિદાનથી મળે છે. અને એ બલિદાનથી મળેલું માર્ગ હવે આપણે પામ્યા છીએ, હવે જગત પામી છે ઈસુ ખ્રિસ્ત દ્વારા. અને એટલા માટે અહીં જે બાબતો લખવામાં આવી છે 5મી કલમથી 14મી કલમ 10મા અધ્યાયમાં તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે ખ્રિસ્તે સંપૂર્ણ બલિદાન આપીને એ માર્ગ હવે કાયમને માટે મુકરાર કરી દીધો છે. અને કાયમ માટે એટલે હવે આપણે વિધિઓમાં અથવા તો જે અર્પણો છે, યજ્ઞાર્પણો છે, દાનાર્પણો છે, પાપાર્થાર્પણો છે, એ બધાની જરૂર નથી. હવે તો એક જ વાર ખ્રિસ્તે જ્યારે રક્ત વહેવડાવ્યું છે, તેમના પર વિશ્વાસ કર્યો છે, પાપોની માફી માંગી છે, જે કોઈ પાપોની માફી માંગે છે, જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે, તેઓને જીવન આપે છે. અને એટલા માટે આ જે હિબ્રીઓનો લેખક એ બહુ ગજબની બાબતો ત્યાં રજૂ કરે છે. અને એટલા માટે મેં આગળની કલમો વાંચ્યું 15 થી 18 કલમ, અથવા તો ત્યાં જે કલમમાં લખવામાં આવ્યું છે ત્યાં 3 બાબતો દર્શાવી છે. અને 3 બાબતો એ એટલા માટે ત્યાં દર્શાવી કે વિશ્વાસ સાથે આપણે પ્રભુ ઈસુની પાસે નજીક જઈએ અને હિંમતથી પવિત્ર સ્થાનમાં જેમ પેલો પ્રમુખ યાજક જતો હતો એકવાર વર્ષમાં, એમ હવે પવિત્ર સ્થાનમાં પ્રવેશ પામવાની આપણને સંપૂર્ણ પ્રેરણા ઈસુ ખ્રિસ્તમાં મળી. અને એ સંપૂર્ણ પ્રેરણા પામીને 3 બાબતો ત્યાં લખવામાં આવી છે. હૃદયપૂર્વક ઈશ્વરની નજીક આવવું, આશાની કબૂલાત દ્રઢપૂર્વક પકડી રાખવી, અને સાથે પ્રેમથી સારા કાર્યો કરવાની પ્રેરણાઓ અને ઉત્તેજન બીજાઓને આપવું. આ બાબતો આગળની કલમોમાં નોંધ કરવામાં આવી છે. અને એટલા માટે જ્યારે આ શાસ્ત્ર ભાગ હું જોતો હતો ત્યારે એ 15 થી 18 કલમમાં પવિત્ર આત્મા એ સાક્ષી આપે છે કે દેવના જે નિયમ હતો એ નિયમ એ પથ્થરની પાટી પર નહોતો. એ પથ્થરની પાટી પર દેવનો નિયમ તો જાણે કે આપવામાં આવ્યો મૂસા દ્વારા, પણ એ પથ્થરની પાટી પર નહીં, પણ હૃદયમાં લખવાને માટે હૃદયમાં આવે, જીવન સાચું મળે. અને એટલા માટે સંપૂર્ણ જીવન બને એના માટે ઈસુ ખ્રિસ્ત હવે બલિદાન આપે છે. અને ઈસુ ખ્રિસ્તમાં જૂના કરારનો બધો જ યાની કે દાનાર્પણથી માંડીને જે પાપાર્થાર્પણના જે બધા નિયમો કે વિધિઓ કે જે બધી બાબતો છે એ ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ થાય છે. અને ઈસુ ખ્રિસ્ત એ સંપૂર્ણ રૂષ્ટપુષ્ટ હલવાન તરીકે પોતાના જીવનને રક્ત વહેવડાવીને વજસ્તંભ પર લઈ જઈને એ બલિદાન આપ્યું છે. અને એટલા માટે હવે સાચું જીવન, સાચો પસ્તાવો, સાચું પ્રાયશ્ચિત એ આપણા જીવનમાં આવે છે. જો તમે હજકીએલ પ્રભુ મેં તમારે આગળ કીધું એ પ્રમાણે તેના 36મા અધ્યાયની 26મી કલમમાં તે પ્રમાણે લખ્યું છે કે હું તમને નવું હૃદય આપીશ, હું તમારી અંદર નવો આત્મા મૂકીશ, અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ ને તમને માંસનું પોચું હૃદય આપીશ. તો હજકીએલ પ્રબોધક એટલે બંદીવાસ સમયનો પ્રબોધક, ઈસવીસન પૂર્વે 586 પછીનો. અને એટલા બધા વર્ષો પછી, ઘણા બધા વર્ષો પછી, 400 કે 450 કે 500 વર્ષ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગત પર આવ્યા અને તેમણે બલિદાન આપ્યું. એટલે લાંબા વર્ષો પહેલા પ્રબોધકે ઇઝરાયલ લોકોની આગળ એ વચન પોકારેલું. એ એટલા માટે પોકારેલું કે આ જે તમે નિયમ પાળો છો, અથવા તમારી પાસે આ નિયમ શાસ્ત્ર છે, અથવા તમારી પાસે જે અર્પણ વિધિઓ છે, એ કસાય કામની નથી. અથવા એ જે અર્પણ વિધિઓ તમે કરો છો અથવા જે નિયમો પાળો છો એ ફક્ત અને ફક્ત એક પ્રતિછાયાઓ છે કે જાણે કે આ આવો આગળ બનશે
અને એમાં સાચું જીવન આવશે અને એમાં સાચા લોકો વિશ્વાસીઓ પેદા થશે અને એ સાચી મંડળી આવશે, આકાશનું રાજ્ય સ્થપાશે. અને એ તો એક પ્રતિછાયા હતી જે ઇઝરાયેલ લોકોને આપવામાં આવેલી, અને ઇઝરાયેલ લોકો દર વર્ષે પ્રમાણે કરતા હતા. અને ત્યારે હું એ જોતો હતો ત્યારે મને સમજ પડી કે માનવીય રીતો અથવા માનવીય જે રીત રિવાજો અથવા માનવીય જે ધાર્મિકતાઓ અથવા માનવીય જે પરંપરાઓ, એથી માણસ કદી તારણ પામતો નથી. માણસ ગમે તેટલું પુણ્ય કમાવા પ્રયત્ન કરે, ગમે તેટલી મહેનત કરે અથવા ગમે તેટલી પોતાના ઈશ્વરની સાથેના સંબંધમાં આગળ વધવા પ્રયત્ન કરે, પણ ઈસુ ખ્રિસ્તના રક્ત સિવાય પાપોની માફી નથી, પ્રાયશ્ચિત થતું નથી. અને એ ત્યારે જ બને છે કે ઈસુ ખ્રિસ્તની પાસે જાય, વિશ્વાસ કરે અને પાપોની માફી પામે. અને એટલા માટે ઇઝરાયેલી લોકોનો એ નિયમશાસ્ત્ર એ ફક્ત નિયમો રહ્યા, એ ફક્ત પરંપરાઓ બની ગઈ, એક પ્રણાલિકાઓ બની ગઈ. અને એ પ્રણાલિકાઓમાં તે લોકો ચાલે છે જૂના કરારના નિયમ પ્રમાણે. પણ હવે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને સાચો માર્ગ મળ્યો, ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને સાચું જીવન મળ્યું. અને એ જીવન આ હિબ્રીઓનો લેખક આપણી આગળ રજૂ કરે છે. જો તમે 19 થી 22 કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે, આપણી જે આજની જે કલમ છે 23મી કલમ, એ પ્રમાણે અડગ આશાને પકડી રાખવી. અને ત્યાં 23મી કલમમાં એ જ બાબત લખી છે કે આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ. કેમ? કારણ કે હવે આપણે પ્રાયશ્ચિત કર્મથી પસાર થયેલા વિશ્વાસી લોકો છીએ. અને આપણે વિશ્વાસી લોકો એટલે હવે આપણે વિધિઓમાંથી અથવા પરંપરાઓમાંથી અથવા એ નિયમશાસ્ત્રમાંથી અથવા તો એ અર્પણોમાંથી, વિધિઓમાંથી હવે આપણે બાકાત થયા છીએ, અથવા આપણે જરૂર રહી નથી. હવે આપણો વિશ્વાસ આપણને અનંત જીવનમાં લઈ જાય છે. આપણું પ્રાયશ્ચિતકરણ આપણા સદાકાળના જીવનમાં આપણને લઈ જાય છે, ઈશ્વર સાથેના સદાકાળના જીવનમાં આપણને બાંધે છે. અને એ બાંધે છે માટે આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ. કેમ કે જેણે વચન આપ્યું તે વિશ્વાસ યોગ્ય છે. અને એ જ્યારે વચન હું વાંચતો હતો ત્યારે હું પ્રશ્નો પૂછતો હતો. તમે જો બાઇબલ સ્ટડી જ્યારે તમે ઘરે બેસીને બાઇબલ સ્ટડી કરો ત્યારે તમે એ વચન અથવા એ ફકરા પર તમે વારંવાર પ્રશ્નો પૂછો, કેમ, કેવી રીતે, કોને, ક્યારે. અને એ બધા પ્રશ્નો તમે પૂછો એટલે ઘણા બધા જવાબો તમને મળે. અને એવા જવાબો હું પૂછવા પ્રયત્ન કરતો હતો. અને એ પ્રશ્નના જવાબો મને જે મળ્યા હું તમારી આગળ કહીશ કે એ જે આશાની વાત કરવામાં આવી છે, દ્રઢતાથી પકડી રાખવાની વાત, આશાની કબૂલાત દ્રઢતાથી પકડી રાખવાની, એ પકડી રાખવાને માટે સૌથી પહેલા તો હું તમારી આગળ કહીશ કેમ પકડી રાખવી જરૂરી છે. તો હું તમને કહીશ કે દેવ વિશ્વાસુ છે અને આપણી આશા પરિસ્થિતિઓ પર નહીં પણ દેવના સ્વભાવ અથવા દેવ પર આધારિત બને છે. અને એટલા માટે આપણે આ જગતમાં જ્યારે જીવીએ છીએ ત્યારે આપણા જીવનમાં જે પરિસ્થિતિઓ પેદા થાય છે અથવા આપણા જીવનમાં જે કંઈ પ્રકારના પ્રશ્નો કે નાજુક સ્થિતિઓ કે અલગ અલગ પ્રકારની બાબતો ઊભી થાય છે, એ બધી પરિસ્થિતિઓ જ્યારે આપણે નિહાળીએ છીએ ત્યારે આપણે આપણા દેવની સાથેના સંબંધમાં જ્યારે જોડાયેલા છીએ ત્યારે આપણે દ્રઢતાથી એ આશા આપણા જીવનમાં પકડી લીધેલી છે. અને એટલા માટે પહેલી જે બાબત છે આશા કેમ પકડી રાખવી, એમાં દેવ આપણો વિશ્વાસુ ઈશ્વર છે, એ કદી અવિશ્વાસુ નથી બનતા. અને એ વિશ્વાસુ હોવાના કારણે આપણે એમના વચનને કદી ઉથાપી શકતા નથી. દેવ એક જ વાર બોલે છે, એમનું વચન સાચું હોય છે, એ કદી ખોટું હોઈ શકે નહીં. અને એટલા માટે ખ્રિસ્તે જે પોતાના પાપોની માફી માટે પોતાના પ્રાણ આપ્યો અને પોતે જે કાર્ય પૂર્ણ કર્યું એ એક જ વાર સદાકાળનું પરંતુ બલિદાન આપીને તેમણે કર્યું છે. અને એ સાચું જીવન છે. અને એટલા માટે આશા વગર જીવનમાં નિરાશા આવી જાય છે. પણ હું તમને કહીશ કે એ જે દ્રઢ આશા ઈસુ ખ્રિસ્તમાં આપણને મળી છે તેને આપણે પકડી રાખવાની જરૂર છે. અને બીજો જે પ્રશ્ન હું પૂછતો હતો, કેવી રીતે પકડી રાખી અથવા એ આશા હોપ આપણા જીવનમાં છે તેને કેવી રીતે પકડવું, તો એ વચન, ઈશ્વરે જે વચનો આપ્યા છે એ વચનો આપણને પકડી રાખે છે. અથવા એ વચનો આપણે કાયમ વાંચીએ, દેવના એ વચનો પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. અથવા આપણને જ્યારે કોઈ પ્રકારની શંકાઓ ઉત્પન્ન થાય અથવા કોઈ પ્રકારની પરિસ્થિતિ પેદા થાય ત્યારે ઈશ્વરના વચનો પર આધાર મૂકીએ અને ઈશ્વર આપણને એ વચનો દ્વારા આપણી સાથે બોલશે અને પ્રભુ એ વચન દ્વારા આપણી આશાને વધારે મજબૂત કરશે. અને એટલા માટે કેવી રીતે પકડી રાખવી જરૂરી છે, તો વચન દ્વારા ઈશ્વરના વચનો વાંચીએ
અને વચનો દ્વારા આપણે તેને પકડી રાખીએ. બીજી બાબત છે પ્રાર્થનાઓ કરીને. પ્રાર્થના બહુ જ અગત્યનું સાધન છે. વચન વાંચવું અને પ્રાર્થના કરવી એ ખ્રિસ્તી વિશ્વાસને માટે શ્વાસોશ્વાસ છે. જો આપણે પ્રાર્થના કરતા નથી તો આપણો શ્વાસોશ્વાસ અટકી જાય છે એવું કહી શકીએ. અને આપણો શ્વાસોશ્વાસ અટકી જાય એટલે માણસ મરી ગયો. અને એટલા માટે આપણે પ્રાર્થના કદી છોડીએ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ જગતમાં માણસ તરીકે આવ્યા ત્યારે કાયમ તેઓ પ્રાર્થના કરવાનું કદી ચૂકતા નહોતા. એકાંતે જઈને, વગડાઓમાં જઈને, પર્વતોની ટોચ પર જઈને, શિખરો પર જઈને આખી રાત પ્રાર્થનામાં ગાળતા હતા. એમને શાની પ્રાર્થનાની જરૂર હતી? એમને કોઈ પ્રાર્થનાની જરૂર નહોતી, પણ એ કાયમ એ પ્રાર્થના કરતા હતા. અને આપણને પણ કહેતા હતા કે પ્રાર્થના કરો કેમ કે તમે પરીક્ષણમાં ન પડો. અને એ શિષ્યોને કીધું, આપણને કીધું. અને એટલા માટે હું કહીશ કે એ જે વચનની જે બાબતો પ્રભુ આપણને આપે છે એ આશા કેવી રીતે પકડી રાખવી, તો પ્રાર્થનાઓ દ્વારા, પ્રાર્થના કરવાથી દેવ આપણા જીવનમાં જે આશા છે તેને જીવંત કરે છે, વધારે મજબૂત કરે છે. ત્રીજી બાબત સંગત દ્વારા. સંગત દ્વારા એટલે વિશ્વાસી વ્યક્તિઓની સાથે બેસવું, વિશ્વાસી વ્યક્તિઓની સાથે સંગત કરવી, વિશ્વાસી વ્યક્તિઓની સંગતની મીટિંગોમાં જવું અને તેમની સાથે એકબીજાની સાથે વાર્તાલાપ કરવો અથવા તો એકબીજાની સાથે સાક્ષી આપી પોતાના જીવન વિશે એકબીજાની આગળ કહેવું એ મહત્વની બાબત. એટલા માટે સંગતિ દ્વારા આપણી આશા મજબૂત થાય છે અને આપણે એકબીજાને પ્રોત્સાહન આપીએ છીએ, ઉત્તેજન આપીએ છીએ અને એમાં આપણી આશા દ્રઢ બને છે, આપણે મજબૂત થઈએ છીએ. અને તમને કહીશ કે એ આશા અને આપણી જે કબૂલાત છે એ કબૂલાત એટલે કે સાક્ષી દ્વારા, દેવ પરના વિશ્વાસથી એ સાચી કબૂલાત દ્વારા આપણે આશામાં વધારે મજબૂત બનીએ છીએ. અને ત્રીજી બાબત તમારે આગળ કહીશ, ક્યારે પકડી રાખીએ છીએ આપણે આશા, ક્યારે પકડી રાખવાની જરૂર છે? હું તમને કહીશ કે દુઃખના સમયે અથવા તો પરીક્ષણોના સમયે અથવા સંકટોના સમયે આપણા જીવનમાં એવી કટોકટી ભરી પરિસ્થિતિઓ આવે છે ત્યારે આપણા હૃદયમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા અથવા ઈશ્વર દ્વારા જે આશા બંધાયેલી છે અને એ આશાને આપણે પકડવાની છે અને એ આશામાં આપણે આવી કટોકટી ભરી પરિસ્થિતિઓ, દુઃખના સમયો, સંકટોના સમયમાં આપણે તેમાં દ્રઢ વધારે મજબૂત થવાને માટે એ પરિસ્થિતિઓમાં પ્રભુની સાથે, પ્રભુની પાસે જઈએ. અને એવા સમયો જ્યારે આપણા જીવનમાં આવે છે ત્યારે એમાં આપણે નિરાશ થઈએ નહીં, હતાશ થઈએ નહીં, પણ એક નવી આશા એમાં આપણે આગળ વધીએ. હું તમને કહીશ કે એ જ આપણું જીવન છે. ઘણીવાર આપણા દુઃખો કે આપણી તકલીફોમાં આપણે નિરાશામાં એટલા ગરકાવ થઈ જઈએ છીએ અથવા આપણે એટલા બધા નાસીપાસ થઈ જઈએ છીએ કે આપણે ઈશ્વર સાથેનો સંબંધ જાણે કે તૂટી જતો હોય અથવા તો કોઈ પ્રકારે આપણા મગજોમાં એવા વિચારો જાણે ઉત્પન્ન થતા હોય કે હવે કાંઈ કશું નથી, વિશ્વાસ કશું નથી, કામ કશું નથી, મને સારું પ્રભુ મારું સાંભળતા નથી. એ પ્રકારની જે સ્થિતિ ઉત્પન્ન થાય છે, હું તમને કહીશ કે જો તમારી સાથે ઈશ્વર છે, જો તમારી પાસે એક મોટી આશા છે, જો તમારી પાસે ઈશ્વરના આશીર્વાદ વચનો છે, તો તમે એ વચનો દ્વારા, પ્રાર્થનાઓ દ્વારા, કબૂલાત દ્વારા ઈશ્વર સાથેના સંબંધમાં, સંગતમાં રહીને તમે જાણે કે આ પરિસ્થિતિમાં પ્રભુની પાસે જઈને આશાને વધારે દ્રઢ કરો. આગળ હું કહીશ કે આનંદના સમયમાં પણ ઘણીવાર આનંદનો સમય એટલે સુખનો સમય. ઘણીવાર એવો સમય આવે છે કે આપણા હૃદયોમાં જે પ્રકારના આનંદ ઉત્પન્ન થાય છે, જે પ્રકારની આપણને બહુ જ સમૃદ્ધિ લાગે છે, આશીર્વાદિત સમય લાગે છે, ત્યારે ઘણી બધી બાબતોમાં આપણે બહુ મોટી ભૂલો કરીએ છીએ. અને એ ભૂલો તો એ છે કે ઈશ્વરને સાથે રાખવાને બદલે આપણે જગતને સાથે રાખીએ છીએ અથવા ઈશ્વરની સાથેના સંબંધને બાજુ પર મૂકીને આપણી પાસે જે નાણાકીય વ્યવસ્થાઓ, આપણી પાસે જે મિત્રો અથવા આપણી પાસે જે વ્યવસ્થાઓ એના પર આધાર મૂકી દઈએ છીએ. અને ત્યારે એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે કે આ જે મુશ્કેલ, તો આશામાં જે માત્ર મુશ્કેલી જ નહીં પણ જે સાચી બાબત જે છે તે એ છે કે આનંદના સમયમાં પણ પ્રભુની સાથેના સંબંધમાં આપણે મોટો આશાને પકડી લઈએ. છેલ્લે તમારે આગળ કહીશ તો કોણ એ આશા પકડે છે અથવા પકડી લેશે? તૂટેલો, થાકેલો, હારેલો માણસ હોય, ઈસુ પર વિશ્વાસ કરતો હોય, થાકી ગયો છે, કૌટુંબિક પ્રશ્નો, સાંસારિક પ્રશ્નો, જગતના પ્રશ્નો, જોબ જ્યાં કરીએ છીએ ત્યાંના પ્રશ્નો, ઘણા બધા પ્રકારના પ્રશ્નો, અને આપણો એટલો બોજ આપણને લાગે, આપણે એવા તૂટી ગયેલા હોય એવું લાગે, થાકી ગયેલા હોય એવું લાગે, ત્યારે
હું તમારી આગળ કહીશ કે ત્યારે આ વચન આપણને કહેશે કે આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમ કે જેણે વચન આપ્યું છે તે વિશ્વાસ યોગ્ય છે. એ કદી અવિશ્વાસુ થતા નથી. તેમણે વચન આપ્યું છે, તેમણે ન્યાયના હાથથી, તેમના જમણા હાથથી આપણને પકડી લીધા છે અને તેઓ આપણું રક્ષણ કરે છે, તેઓ આપણી સાથે ચાલે છે, તેઓ આપણી સંભાળ રાખે છે અને આપણને બચાવે છે. અને એટલા માટે હું કહીશ કે આ લેખક, હિબ્રીઓનો લેખક જે બાબત કહેશે એ આશાને દ્રઢતાપૂર્વક આપણે પકડી લઈએ. આપણે વિશ્વાસી વ્યક્તિઓ આપણે જૂના કરારમાં માનતા નથી, અથવા તો રીત રિવાજોમાં માનતા નથી, અથવા જૂની ઘરેડ પ્રણાલિકાઓમાં આપણે માનતા નથી. બાઇબલ આપણને એ બાબતો ના પાડે છે, પણ પવિત્ર આત્મા આપણને જે સૂચવે છે, પવિત્ર આત્મા આપણને જે સમજ આપે છે, એ સાચા જીવનમાં આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણી આશા દ્રઢ થાય છે, મજબૂત થાય છે. અને એ આશા જ્યારે દ્રઢ ને મજબૂત થાય છે ત્યારે હવે આપણે બીજાઓને ઉત્તેજન આપવાને માટે, પ્રોત્સાહન આપવાને માટે શક્તિમાન બનીએ છીએ. હવે જ્યારે આપણે એમાંથી પસાર થઈએ છીએ, આપણે તૂટી ગયેલા લોકો હોય અથવા આપણે હારી ગયેલા લોકો હોય, છતાંય બીજા લોકોની આગળ જઈને આપણે તેમને પ્રેરણા આપીએ છીએ, તેમને પ્રોત્સાહન આપીએ છીએ. અને તમને હું કહીશ કે આવું ઘણા બધા વિશ્વાસી વ્યક્તિઓના જીવનમાં બન્યું છે. મેં એક પુસ્તક વાંચેલું અને એ પુસ્તકમાં એવું લખવામાં આવેલું કે એ વ્યક્તિ જે છે એમનો એક દીકરો, 2 દીકરા હતા, એમાંનો નાનો દીકરો MBBS નો અભ્યાસ કરતો હતો અને એ 3જા વર્ષમાં તે અભ્યાસ કરતો હતો અને કોઈ કાર તેને અડફેટમાં આવી અને એ છોકરો બેભાન અવસ્થામાં આવી ગયો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હવે એના પપ્પા એ બહુ સારા, બહુ મોટા પાદરી હતા અને ઇન્ટરનેશનલ લેવલ પર એ બહુ મોટી સેવાઓ કરી રહ્યા હતા. અને એ જે ગરીબ લોકો હોય અથવા તો નબળા માણસો હોય અથવા તો વિધવા જેવા કોઈ વ્યક્તિઓ હોય, એવા વ્યક્તિઓની મધ્યે તેમની સેવાઓ હતી. હવે જ્યારે એમના ઘરમાં આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ કે એમનો દીકરાને આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ, એમનો દીકરો હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો અને એવી સ્થિતિમાંથી તેમને ઘણા બધા લોકો મળવા આવતા હતા અને બધા લોકો એ જ પ્રમાણે કહેતા હતા કે આવું શા માટે બને? તમે તો આ પ્રકારની સેવાઓ કરો છો, તમે તો આવા મોટા કામો કરો છો, તમે બધા લોકોની પાસે દોડીને જાઓ છો, બધા લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપો છો અને તમારા ઘરમાં આવું ચિત્ર અને આવી પરિસ્થિતિ. જો કે છોકરો 6 દિવસ પછી મરણ પામ્યો, પણ એ છોકરા વિશે બહુ મોટી સાક્ષી તેમણે લખેલી પુસ્તકમાં. એવો ફર્સ્ટ ક્લાસ છોકરો તેમણે ગુમાવ્યો ત્યારે એ પ્રભુની આગળ અને બધા લોકોની આગળ એ બહુ મોટા પ્રેરણા, બહુ મોટા પ્રોત્સાહન અને બહુ મોટા ઉત્તેજનનું કારણ એ બની રહ્યા હતા. અને એ કહી રહ્યા હતા કે પ્રભુએ મને જે આશા આપી છે, પ્રભુએ મને જે બળ આપ્યું છે, પ્રભુએ મારી સાથે રહીને જે કામ કર્યું છે, એ આવી સ્થિતિમાં મારો દીકરો ભલે પ્રભુની પાસે છે, પણ મને જે બળ મળ્યું છે એ હવે હું તમને આપું છું. અને એ જે વ્યક્તિઓ જે પ્રશ્નો કરતા હતા એ બધાને એ પ્રમાણે ઉત્તેજન આપતા હતા, પ્રોત્સાહન આપતા હતા, બળ આપતા હતા. અને હું તમને કહીશ કે આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમ કે જેણે વચન આપ્યું છે તે વિશ્વાસ યોગ્ય ઈશ્વર છે. આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ માટે હવે આપણને જે મળેલી આશા છે એને આપણે છોડીએ નહીં. અને એટલા માટે સંત પાઉલ પ્રેરિત કરંથીઓના પહેલા પત્રની 13મી કલમમાં જે બાબત રજૂ કરે છે એ બહુ ગજબની બાબત રજૂ કરે છે. સંત પાઉલનો કહેવાનો અર્થ ત્યાં આ પ્રમાણે છે, 13મા અધ્યાયની હવે વિશ્વાસ, આશા અને પ્રીતિ એ 3 શબ્દોને ત્યાં મૂક્યા છે. એમાં વિશ્વાસ અને આશા ત્યાં એક શબ્દ આવે છે અને એ જે શબ્દ આવે છે એ ઈશ્વરે તેના વિશ્વાસથી આપણને આપેલા વચનો, એમણે આપણા માટે આપેલું બલિદાન, તેમણે આપણા માટે જે કિંમત ચૂકવી છે એ બધી બાબતો હવે વિધિઓ નથી, હવે અર્પણો નથી. હવે આપણે વિશ્વાસ કરીએ છીએ અને વિશ્વાસથી ઈશ્વરે આપેલા વિશ્વાસયુક્ત વચનો દ્વારા આપણે ઈશ્વર સાથેના સંબંધમાં આપણી આશામાં દ્રઢ બન્યા છીએ અને એ આશામાં આપણે આગળ વધવાનું છે. અને એટલા માટે આ જે વચનો આપણને આપવામાં આવ્યા છે ત્યારે આ લેન્ડ સિઝનના બીજા દિવસે, આત્મિક જાગૃતિના બીજા દિવસની મિટિંગમાં હું તમારે આગળ કહીશ કે એ જીવંત આશા એ આપણો મુદ્રાલેખ અનુસાર આપણા ખ્રિસ્તી વિશ્વાસી જીવનમાં
જીવંત આશા એટલા માટે કે હવે ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આપણે જીવીએ છીએ અને આગળ વધી રહ્યા છીએ. હવે આપણે સાચા લોકો તરીકે ગમે તે સ્થિતિ આવે, ગમે તેવા પ્રશ્નો આવે, ગમે તેવી પરિસ્થિતિઓ પેદા થાય, પણ આપણને બહુ મોટી આશા છે અને આશા અમર છે. અને એ આશા ઈસુ ખ્રિસ્ત દ્વારા મળી છે, ઈશ્વરે આપણને આપી છે. વચનો દ્વારા આપણને પ્રેરણા મળે છે, વચનો દ્વારા આપણને બળ મળે છે. પવિત્ર આપણને સતત સાવધાન કરીને સતત આપણને એ યાદ કરાવે છે. અને બધી રીતે સંગતિ દ્વારા, પ્રાર્થનાઓ દ્વારા, કબૂલાતો દ્વારા પ્રભુમાં આપણે વધારે બળ પ્રાપ્ત કરતા જઈએ છીએ. એટલા માટે આ વચનો આપણને શીખવી રહ્યા છે કે આપણે દ્રઢ આશાને પકડી રાખીએ, આપણે નિરાશ થઈએ નહીં, હતાશ થઈએ નહીં. પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણી સાથે રહેવાના છે અને ગમે તેવા સમયોમાં પણ પ્રભુ આપણી સંભાળ રાખશે. અને આ વચનો દ્વારા પ્રભુ આપણને વધારે સમજ આપે. આમીન. હવે આ મિટિંગના અંત ભાગમાં આપણે આવ્યા છે. અત્યારે આભાબીની તરફ જઈ રહ્યા છે. સૌ પ્રથમ તો આપણા મુખ્ય પારક નગીન ચૌહાણ આપણી મધ્ય હાજર છે, તેમનો હું આભાર માનું છું. હવે છેલ્લી પ્રાર્થનામાં દઈશું અને આપણા મુખ્ય પારક રેવરણ નગીન ચૌહાણ સાહેબ પ્રાર્થનામાં દોરશે. આશીર્વચન પર તે ઉપકાર છે. સર્વ આપણે બધા ઊભા થઈએ, એક નાનો કોરસ ગાઈએ અને પછી પ્રાર્થના કરીશું. અને ક્વાયરના મિત્રો જો દોરી શકતા હોય તો તમે આવો. યીશુ નામે ઉદ્ધાર હમકો હાલેલુયા. આપણે એ ગીતમાં જોડાઈએ અને પછી છેલ્લી પ્રાર્થના કરીશું અને પૂરું કરીશું. કોઈ છે વગાના જતા રહ્યા ઘરે? મારા ગૌરવી પ્રેમાળ જીવંત ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમારી જ કૃપા અને દયામાં આજે સાંજે આ રીતે સંગતમાં મળી શક્યા. અને અમારા આત્માને માટે જે સુંદર વચન તમારા સેવકની મારફતે પૂરું પાડવામાં આવ્યું છે, એ જીવંત આશામાં તમે અમને વધારે મજબૂત કરો, જેથી કરીને પ્રભુ આ ફાની દુનિયામાં અમારે જીવવાનું, ઘણા બધા પડકારો, ઘણા બધા પ્રલોભનો, ઘણા બધા પરીક્ષણોની સામે અમારે આત્મિક બળમાં જીવવાનું છે, ત્યારે તમારું વચન અમને મદદ કરે છે. તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ના કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં તો વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. એ અમારા જુવાનોને માટે વચનમાં લખવામાં આવ્યું છે. જુવાન માણસ પોતાનો જીવન ક્રમ સાથી શુદ્ધ કરી શકે પ્રભુના વચનો પ્રમાણે વિશ્વાસ રહેવાથી, એ વચનોને સ્વીકારીને ચાલવાથી, એ વચનોના પ્રકાશમાં જીવન જીવવાથી પ્રભુ અમારા માટે આ વચન ઉપયોગી છે. વચન અમને દોરે છે, વચન અમને પવિત્ર કરે છે. ઈસુના લોહીની અંદર અમને ઢાંકો. અને આજે સાંજે આ સંગતમાં યા ગાડી કોઈ કેવી મુશ્કેલીમાં આવ્યું છે, કોઈ દ્વિધામાં આવ્યું છે, કોઈ પ્રશ્નમાં આવ્યું છે, કોઈ તકલીફમાં આવ્યું છે, કોઈ શારીરિક નબળાઈમાં આવ્યું છે, ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામમાં પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ તમને સ્પર્શ કરે, પ્રભુ તમારા આત્માને સ્પર્શ કરે, તમારી શારીરિક નબળાઈઓને પ્રભુ સ્પર્શ કરે, તમને સાજા કરે. અને ઈશ્વરનો આત્મિક આશીર્વાદ, પ્રભુની કૃપા તમે પ્રાર્થના કરે જાઓ, એવી પ્રભુના નામમાં પ્રાર્થના કરવામાં આવે છે. આયરીના કારભારી શ્રી આશીર્વાદન કરે, બધી વ્યવસ્થાઓ કરી, તમે બધાએ સહકાર આપ્યો અને તમારા સહકારમાં અદ્ભુત સંગત થઈ શકે. જુવાનો એક ગીતોમાં દોર્યા, પ્રભુના સેવકે વચનમાં દોર્યા, એ બધાના માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ રાત્રિમાં સંભાળજો, અમે છૂટા પડે ત્યારે અમારી સાથે રહેજો, તમારી સમક્ષ તમારી સાથે રાખજો. રાત્રિમાં સારી ઊંઘ આપજો, આરામ આપજો. તમારી ઈચ્છા હોય તો આવતીકાલનો દિવસ અમારા જીવનમાં આપજો. તો પણ અમારી ઈચ્છા નહીં, તમારી ઈચ્છા અમારા જીવનમાં પરિપૂર્ણ કરજો. તમારી પવિત્ર કૃપાની છત્રછાયા નીચે અમારી જાતોને મુકતા અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈશ્વરની શાંતિ જે સર્વ સમશક્તિથી પર છે, તે ખ્રિસ્ત ઈસુમાં આપણા હૃદયની સંભાળ રાખો. ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા પ્રત્યેકની સાથે, આ સોસાયટીમાં રહેતા તમામ પરિવારજનોની સાથે, અમારા કારભારી મિત્રોની સાથે અને તમામ વ્યવસ્થાપકો, વચનના સેવકો, વાયરના સભ્યોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન. બેસી જઈએ.